કેમ છો બધા મજામાં? તો મજામાં રહેવાનું ફ્રીથી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજ ફેમિલી તો આપણા ખેતરમાં બળીજા આવી ગયેલા છે ઓલે પર પછી આપણે ખેતરમાં જઈએ એની પહેલાં સાહી લેવા જવાનું છે. મારા કાકણવાડી સાહી લઈ આવી પહેલાં ના જઈએ. ફેમિલી તો તારે તો અમારા અહીંયા નાસ્તો કરે છે. અમારા નાસ્તામાં તારે કાંઈ નહોતા, શાક રોટલી હોય ત્યારે નાસ્તામાં તો સોળીનું શાક છે. નાસ્તો કરી લીધો છે. ખાઈ લીધું મમ્મી તે? બાકી સારો નાસ્તો કરવા હવે નાસ્તો કરી લે તો આપણે સહેલીને વી આવીએ. તારે જઈ તો અમારા કાકા વાડી તો આવો કપા થઈ ગયેલો છે. અહીંયા તમારે છે એવો જ છે કપા મસ્તનો મોટો થઈ જાય છે ને ઓલો પર જઈને પાણી વાળે છે ઘાવરિયામાં. તો આપણે ના જઈને જોઈએ. એક કેરસ બાકી રહ્યો ને હવે પાવાનો. કેટલા વીઘાનું ઘાવર્યું છે આ? વીઘાનું આ દિનામવાનું છે ને આ બાજુ. પાછું છે વાવેલું છે કે સાટેલું છે? ફેમિલી તો આપણે ઘરે આવી જાય તો હવે આપણે સાહી લઈ નાખી જઈએ એટલે સાહી મળી ગઈ છે. આપણે બરણીયું ભરાઈ ગઈ. અહીંયા ટીવી જોવે છે તો એટલો બધો સમય ને ચાલો આપણે બરણીયું લઈને જઈએ ઘરે. તો અહીંયા કેળા રૂમ થઈ જાય. કેળા આવેલી છે દ્વારા હા પાકી દાવાને લાગે આ બધું. ના તો ઓલે પર બીજી કેળા છે ના જોઈએ આપણે ના કેવા છે. અહીંયા ત્યાંથી મોટા છે આ બધું. બે લૂમું છે અહીંયા કેળાની. ચાલો આપણે ફેમિલી ઘરે જઈએ તો ઘરે જઈને આપણે મળીએ. ચાલીને આપણે આવી ગયા છીએ સાથ દેવા. તો ફેમિલી આ માંડવીમાં છે. તો માંડવી કેવી છે આમાં માંડવીમાં થોડું ખડ થઈ ગયેલું છે એટલે તો બળીજા હાલે છે. તો આપણે બળીજા પાસે જઈએ આગળ. તો આ બધું ખડમાં હાલે. બે હાથી જોડ્યા લાગે ફેમિલી. બે હાથી જોડ્યા છે. બે ખડ થઈ ગયું બહુ માંડવીમાં. ઓલા બાજુ સારી છે માંડવી. આમાં ખડ થઈ ગયેલું છે એટલે બબે હાથી જોડેલા છે ઘરે ફેમિલી. તો શું કહેવાય ફેમિલી? તો અત્યારે આપણે ચા પી લઈએ છીએ. ચા અહીંયા મેકેલી છે. ચાલો જઈ પીવા. પાર્ટી જામે ગઈ છે અહીંયા મજાની. તમારી ચા પી સાના પી નાખી નથી. અમારે મારે શું ખબર એટલી બધી મારી નીકું નાખવાનું છે ને તો મેં કીધું થોડો ફોટો વીટી દો ને તો આ પૂરું થઈ ગયું ને તો મેં કીધું ને થોડુંક લીરા વીટી દઉં 5 થઈ જાય અને થોડુંક નીકળા થઈ જાય. તે મેં ફોન કર્યો બીજા પડી ગયા અમારે પછી આ બધા પછી હવે કંઈ સડે નહીં. એ હવાનું સડે બસ એ બપોર ઉઈ જવું એને કે તમારે શું ઓળવું એવું હોય બસ આપણે તો કાંઈ કહી શું છે તેની પોતાને કંઈ કહેવાય નહીં. ફેમિલી તો અહીંયા કપામાં અહીંયા ખડ લેવાનું ચાલુ કરી દીધું છે. અહીંયા ખડ એટલું લેવાઈ ગયું. આ ખૂણો બાકી છે. એટલું જ ન્યાદી નાખેલું છે. અહીંયા રૂમી લે છે ખડ. અહીંયા કેટલું બાકી રૂમી લેવાનું હવે? આ બધું કપાવો છે. આ પાસ્તરો કપાસ છે એટલે આ થોડોક નાનો છે.
પછી તો ઓલો કપાસ છે બહુ મોટો. તો આપણે આવી ગયા છીએ ખેતરમાં. તારે સોડા લઈને મારે ફવાની અહીંયા છે કે સોડા પાઈ ગયો તું કોઈને પાઈ દઉં સોડા ન્યા દેશે તારે. હાલજો સોડા તોડો આવે તમારે. આપણા ખર્ચે સોડા પાઈ છે મસ્તની. હા વેન પકડી ગુલ્ફી ઓગળી જજો તમારે. હવે સોડાની તૈયારી કરો. આ સ્પેશિયલ ડુંગરની ગુલ્ફી છે. આ ડુંગરની ગુલ્ફી છે. આની એ ગુલ્ફી તો હોય નહીં પાછી. આ આપણે ના છે કે આપણે ભીંડા તોડો ને ત્યાં મારે આવવાનું છે ને યાદ કરજો, ફોન કરજો મને. ના હું આવી થોડાની હાલે છે. અહીંયા મારા ફવા છે. હે આ વિડીયોમાં સલું છે તમારા વિડીયો બને ત્યારે. હા તો અહીંયા ખાવી રહેલો આવે છે ફેમિલી. જો હું શું પગે આને જો આવી ક્યાંક અહીંયા મસ્તની છે. માંડવી થઈ ગયેલી છે તારે. અમારે કરતા તો માંડવી અહીંયા જમાડી બહુ સારી. અમે તો ફળ કરેલું છે પણ આપણે કપા જમાડેલો છે. હા સોડા પીવી ચાલો. જીરા સોડા. ફેમિલી તો આપણે મસ્ત મજાના ખેતરમાં અત્યારે આવી ગયા છીએ. તો ફેમિલી આ કપા જો આપણો. આવા ફેમિલી કોઈ નહીં અત્યારે કપા નહીં હોય. તો મસ્તનો કપા થઈ ગયેલો છે અમારે અહીંયા. એટલામાં બુઢડા ગામમાં તાય આવો કપા છે ને અમારે એકને જ આવો કપા છે બુઢડામાં. એક આવી રીતના કપા છે. 5 વીઘાનો કુલ કપાસ છે. હવે તો ફેમિલી આજનો બ્લોગ અહીંયા જ ખતમ કરી. આવા નવા બ્લોગ જોવા માટે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી નવા બ્લોગમાં. બાય બાય.